જય ભીમ સાથીઓ બાબા સાહેબ આંબેડકરે આપણને અનુસૂચિત જાતિના લેબલ નીચે બધાને એક કર્યા છે, ભેગા કર્યા છે। આપણે બહુ બધી જાતિઓમાં વહેંચાયેલા હતા, પણ બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિ નામ આપીને આપણને સૌને એક કર્યા છે, ભેગા કર્યા છે। જ્યારે આજે આપણે શું કરી રહ્યા છીએ? આજે આપણે પરગણાવાદ અને પેટા જ્ઞાતિવાદની અંદર વહેંચાયેલા છીએ। મિત્રો, આપણે જો એક સાચા આંબેડકરવાદી હોઈએ, બાબા સાહેબને માનનારા હોઈએ, તો પરગણાવાદ અને પેટા જ્ઞાતિવાદને નાબૂદ કરવો પડશે અને સૌએ એક થઈને બાબા સાહેબના સપનાને પૂરું કરવું પડશે। મેં ઘણી જગ્યાએ જોયું છે, આપણે પેટા જ્ઞાતિવાદથી પણ ઉપર આજે અટકવાદ ઉપર પહોંચી ગયા છીએ। ઘણાના મોઢે મેં સાંભળ્યું છે, ફલાણી અટકવાળો આવો, ટીકણી અટકવાળો આવો। મિત્રો, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બાબા સાહેબે આપણને એક કર્યા અનુસૂચિત જાતિ નામ આપીને, અને આજે આપણે પરગણાવાદ, પેટા જ્ઞાતિવાદ અને એથી પર ઉપર અટકવાદને લઈને જુદા થઈ રહ્યા છીએ। તો આપણે સૌએ બાબા સાહેબે જે લેબલ આપ્યું છે એ લેબલ હેઠળ અનુસૂચિત જાતિ થઈને સૌએ રહેવું પડશે। તો જ બાબા સાહેબનું સપનું આપણે પૂરું કરી શકીશું અને તો જ આપણે એક સાચા આંબેડકરવાદી કહેવાઈશું। જય ભીમ।